अमेरिका स्थित डॉक्टर परेख परिवार द्वारा बहादरपुરની કન્યા શાળામાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમેરિકા નિવાસી ડોક્ટર આદર્શ વિજય પરેખ, ડોક્ટર સ્મિતા વિજય રમેશભાઈ પરેખ પરિવાર તરફથી બહાદરપુર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને 1000 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। અમેરિકા નિવાસી દાતાના પ્રતિનિધિ તરીકે મંગલ ભારતી સંસ્થાના મંત્રી મહેશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાસંગિક પ્રવચનમાં મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે દાતા તરફથી દર વર્ષે 1000 ચોપડાનું વિતરણ કરવામાં આવે છે। આ પ્રસંગે બહાદરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૌમિકભાઈ દેસાઈ, કન્યા શાળાના આચાર્ય તરફથી દાતાશ્રીનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બહાદરપુર કન્યા શાળા ખાતે ડૉક્ટર આદર્શ વિજયભાઈ પરીખ તથા ડૉક્ટર સ્મિતાબેન વિજયભાઈ રમેશભાઈ પરીખના પરિવાર તરફથી કન્યા શાળાની બાળાઓને 1000 જેટલા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। એ પ્રસંગે આપણા મંગલ ભારતીના સાહેબશ્રી ડૉક્ટર મહેશભાઈ સાહેબ તથા આપણા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પંચોલી મેડમ તથા સ્કૂલનો સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આ બાળાઓને પરીખ પરિવાર તરફથી દર વર્ષે ચોપડાઓનું વિતરણ કરવામાં આવશે એવું આગામી આયોજન કરેલું છે અને અમે ગામના સરપંચ તરીકે આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ બાળાઓના ભવિષ્ય માટે અવનવું અવારનવાર દાન કરતા રહે એ માટે હું શુભકામના પાઠવું છું।